સુરતની બે યુવતીઓ પર બળાત્કાર અને યૌન શોષણ કેસમાં નાસ્તા ફરતા આરોપી નારાયણ સાંઈની 3 ડિસેમ્બરે દિલ્હી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હીની રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સવારે સુરત પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભારે બંદોબસ્ત સાથે સુરત હેડક્વાર્ટર લાવી છે. સુરત પોલીસ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં આજે બપોર પછી રજૂ કરશે અને એક અનુમાન પ્રમાણે પોલીસ સખત પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે. દિલ્હીથી સવારે 8 વાગે સ્પેસ જેટ ફ્લાઇટ 151માં પહોંચેલા નારાયણ સાંઈ ફ્લાઇટમાં સંપૂર્ણ ચૂપચાપ બેઠા રહ્યા અને સુરત પહોંચી એટલું જ કહ્યું કે આ દિવસો પણ વીતી જશે. હું મારા પર લગાવેલા આરોપો નકારું છું. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નારાયણ સાંઈની થઈ રહી છે પૂછપરછ. તો બીજી તરફ સાંઈના 2 વકીલ પણ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે ધરપકડ વોરંટ રદ કરવાની અરજીની સુનાવણી કોર્ટે મુલતવી રાખી છે, ત્યારે નારાયણ સાંઈને મળશે રાહત કે પોલીસને મળશે સાંઈના રિમાન્ડ? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સુરત.